સ્વાધ્યાયનો દાખલા નંબર 6 વિવેકે 31/3/15 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધવામાં આવી છે, જેની ભૂલ સુધારણા નોંધ લખો. પહેલો અહેવાલ, કમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ ₹5000ની રકમ રોકડ મેળમાં ખરીદ ખાતે ઉધારેલી છે. કોમ્પ્યુટરની ખરીદી હોય તો કોમ્પ્યુટર ખાતે ઉધાર થાય, ખરીદ ખાતે ઉધાર થાય નહીં. આપણે ભૂલથી શું કર્યું છે? ખરીદ ખાતે ઉધાર્યા છે. તો સાચી નોંધ શું કરશું કે સાચા ઉધાર કોના ખાતે થાય કે કમ્પ્યુટર ખાતે. તો કમ્પ્યુટર ખાતે ઉધાર કરશું અને જે ખરીદ ખાતે ભૂલથી ઉધાર્યા છે એને શું કરશું? આપણે જમા. એટલે પહેલી આ નોંધ. રકમ આપણને આપેલી છે 5000ની. કમ્પ્યુટર ખાતે ઉધાર તે ભૂલથી જે ખરીદ ખાતે ઉધાર્યા છે એની વિરુદ્ધ અસર આપેલી સુધારણા કરશું. તે ખરીદ ખાતે જમા 5000. બાબત જે કમ્પ્યુટરની ખરીદી ભૂલથી ખરીદ ખાતે ઉધારી તેની ભૂલ સુધારણા ના. નંબર 2, મકાન ભાડાના ₹4800 દુકાન માલિક વેદાંતને ચૂકવે જે તેના અંગત ખાતે ઉધાર્યા છે. મકાન ભાડાને ચૂકવીએ તો એ મકાન ભાડા ખાતે ઉધાર થાય, વેદાંત ખાતે ઉધાર થાય નહીં. એટલે વેદાંત ખાતે જે ઉધાર્યા છે એની અસર સુધારણા માટે વેદાંતને જમા કરશું અને સાચા મકાન ભાડાને ઉધારશું. રકમ છે 4800. નંબર 2, મકાન ભાડા ખાતે ઉધાર 4800 કે વેદાંત ખાતે જમા 4800. બાજે દુકાન માલિકને ચૂકવેલ ભાડું તેના અંગત ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા. 3 નંબર, 9000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો. વીમા કંપનીએ 40% લેખે રકમ મંજૂર કરી, જેની ચોપડે નોંધ કરવાની રહી ગઈ છે. આપણે સાદી આમનોંધમાં કરતા હતા એવી સિમ્પલ આમનોંધ કરવાની છે. 9000નો માલ છે, વીમા કંપની એની 40% રકમનો દાવો સ્વીકારે છે. 9000ના 40% કરીએ એટલે ₹3600 થાય. એટલે અહીંયા આટલી રકમ વીમા કંપનીએ સ્વીકારી છે એટલે એને આપણે વીમા કંપની ખાતે લખશું. આપણે પ્રકરણ 4ની અંદર જે આમ નોંધ કરતા હતા એની સાદી નોંધ છે. વીમા કંપની ખાતે ઉધાર 3600. બાકીનું આપણને નુકસાન જશે. 9000માંથી 3600 બાકી કરીએ એટલે 5400. આગથી બળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર 5400. આપણે શીખ્યા છીએ ધંધામાં અન્ય રીતે માલ જાય તો હંમેશા ખરીદ ખાતે જમા થાય. એ ખરીદ ખાતે જમા બંનેની રકમનો કુલ સરવાળો 9000. આગમાં માલ નાશ પામ્યો અને વીમા કંપનીએ 40% રકમ મંજૂર કરી. આમ નોંધ લખવાની બાકી રહી ગઈ હતી તેની ભૂલ સુધારણા. 4 નંબર, દલાલીના ₹1200 ચૂકવે જેની ખતવણી દલાલીના ખાતામાં 2 વખત થઈ ગઈ છે. જો આ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતેની ભૂલ છે. દલાલીની નોંધ દલાલીના ખાતામાં કરી છે ખરા. ચૂકવણી દલાલીનું ખાતું બનાવીએ છીએ, દલાલીના ખાતામાં લખવાનું, દલાલી ચૂકવીએ, દલાલી ખર્ચ કહેવાય.
તો દલાલીના ખાતાની ઉધાર બાજુ દલાલીનું ખાતું બનાવીએ તો એની ઉધાર બાજુ લખવાના હતા 1200 રૂપિયા લખ્યા છે ચૂકવ્યા તેની ખતવણી દલાલીના ખાતામાં ભૂલથી કેટલી વાર કરી 2 વાર એક તો સાચી છે બીજી ફરતી કરી આપણે ભૂલથી દલાલી ખાતે 2 વખત રકમની નોંધ કરી એક વારની સાચી પણ એક વારની આ ખાતાની ખતવણીમાં ભૂલ થાય તો અહીંયા સુધારણા માટે આમ નોંધ કરવામાં આવતી નથી માત્ર નોંધ કરવામાં આવશે તો કેવી રીતે સુધારણા કરી શકાય તો કે ભૂલથી આપણે એક તો સાચા લખ્યા છે બીજા ખોટા લખ્યા છે તો અહીંયા આગળ 1200 રૂપિયા દલાલીના ખાતામાં લખી દઈશું અને વિગતના ખાતામાં લખશું કે ભૂલથી 2 વાર ખતવણી કરી એની ભૂલ સુધારણા ના એટલે અહીંયા આપણે નોંધ લખશું દલાલીના અહીંયા આ વ્યવહારની ભૂલ સુધારણા નોંધ થતી નથી દલાલીના ખાતાની જમા બાજુ રૂપિયા 1200 લખી વિગતના ખાતામાં ભૂલથી 2 વાર નોંધના લખશું લખી એમ લખવાથી આની આમ નોંધ થતી નથી માત્ર શું થાય નોંધ થાય આગળ 5 નંબર મકાનના વિસ્તરણ કરેલા વિસ્તરણના 1 લાખની ભૂલથી સમારકામ ખાતે ઉધાર્યા છે આપણે અગાઉ શીખી ચૂક્યા છે કે મિલકતના ખર્ચા હંમેશા મિલકત ખાતે ઉધાર થાય મકાનનું સમારકામ ખર્ચ છે મકાન ખાતે ઉધાર થાય સમારકામ ખર્ચ ખાતે ઉધાર થાય નહીં એટલે નોંધ લખશું મકાન ખાતે ઉધાર આમ નોંધ કરશો મકાન ખાતે ઉધાર 1 લાખ રૂપિયા તે ભૂલથી સમારકામ ખાતે જે ઉતાર્યા છે એને જમા કરશું કે સમારકામ ખાતે બાબત જે મકાનનો સમારકામ ભૂલથી સમારકામ ખર્ચ ખાતે નોંધ્યા તેના 6 નંબર મકાન સામાન્ય ખર્ચના ચૂકવેલા 560ની રકમ તે ખાતે 650 થી ખતવી છે સામાન્ય ખર્ચ ચૂકવેલો હોય તેની રકમ આની પણ આમ નોંધ થઈ નહીં થાય નોંધ થશે આ સામાન્ય ખર્ચનું ખાતું હોય સામાન્ય ખર્ચના ખાતાની અંદર 560 ચૂકવેલ 560ની રકમ અહીંયા 560 લખવાના હતા તો ભૂલથી આપણે શું કર્યું છે તે ખાતે 650 ની ખતવી છે લખવાના હતા 560 લખ્યા 650 આ સાચી રકમ છે આ ખોટી રકમ છે તો હવે આની ભૂલ સુધારવા માટે શું કરશું તો અહીંયા સમારકામ ખર્ચ ખાતે લખવાના હતા 560 લખ્યા 650 કેટલા વધારે લખ્યા તો 650 માંથી 560 બાદ કરીએ એટલે 90 રૂપિયાનો તફાવત આવે તો સમારકામ સામાન્ય ખર્ચ ખાતાની જમા બાજુ 90 રૂપિયા લખી અને વિગતના ખાનામાં લખશું કે ભૂલથી વધુ રકમથી નોંધ કરી તેના અહીંયા લખી વિગતના ખાનામાં વધુ રકમથી ખતવણી કરી તેના એવી નોંધ કરશું કહેવા નંબર છે 6 અહીંયા લખશું કે આની આમ નોંધ થશે નહીં સામાન્ય ખર્ચ ખાતાની જમા બાજુ રૂપિયા 90 લખી વિગતના ખાનામાં વધુ રકમથી વિગતના ખાનામાં
ખતવ્યા તેની ભૂલ ખતવ્યા તેમ લખવાથી ભૂલ સુધરશે. વ્યાજના મળેલા રૂપિયા 720ની ખતવણી વ્યાજ ખાતાની ઉધાર બાજુ કરેલ છે. આ પણ આના જેવું છે. વ્યાજ ખાતું જોઈએ, મળેલ છે, મળેલ વ્યાજ ખાતું, વ્યાજ ખાતાના મળેલ 720ની ખતવણી. હકીકતમાં મળેલ વ્યાજ હોય એટલે 720 આવક કહેવાય. જમા બાજુ 720 લખવાના સાચા. આપણે શું ભૂલ કરી કે ભૂલથી વ્યાજ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરી છે, જમા બાજુ લખવાના હતા. ભૂલથી લખ્યા ઉધાર બાજુ, તો સુધારણા કરવા માટે શું કરશું કે સાચા 720 લખશું અને આ જે ખોટા લખ્યા છે એને પણ અહીંયા લખશું 720. એટલે કુલ વ્યાજ ખાતાની જમા બાજુ 720 પ્લસ 720 કુલ રકમ થશે 1440 ની નોંધ કરશું. આની પણ આ નોંધ થાય, આના જેમ નોંધ થશે, નોંધ કરશું. આની ભૂલ સુધારણા નોંધ થશે નહીં, પરંતુ મળેલ વ્યાજ ખાતાની જમા બાજુ રૂપિયા 1440 લખી વિગતના ખાનામાં ભૂલથી ખોટી બાજુ ખતવણી કરી, ભૂલથી વિરુદ્ધ બાજુ ખતવ્યા એમ લખવાથી ભૂલ સુધરશે. જો આવા વ્યવહારની ખાતાને લગતી ભૂલો કહેવાય. આવા વ્યવહારની કાચું સરું તૈયાર કર્યા પછી ભૂલો પકડાય તો અહીંયા આની આમ નોંધ થતી નથી, માત્ર નોંધ થાય છે. જે તે ખાતામાં નોંધ કરી અને ભૂલ સુધારવાની રહેશે. 8 નંબર 20,400ની ચોપડી કિંમતનું યંત્ર 22,000માં વેચાય, જેની વેચાણ નોંધમાં 22,000 થી નોંધ થઈ છે. 20,400ની ચોપડી કિંમતનું ફર્નિચર વેચીએ 22,000માં, તો 22,000 માઇનસ 20,400 કરીએ તો આપણને 1,600 રૂપિયાનો શું થાય? નફો થાય. તો એની નોંધ થાય. વેચાણ ખાતે ઉધાર યંત્ર વેચીએ છીએ એટલે વેચાણ ખાતે જમા કરાય નહીં. આપણે ભૂલથી વેચાણ ખાતે જમા કર્યું છે. યંત્ર વેચીએ તો યંત્ર ખાતે જમા થાય, કારણ કે યંત્ર મિલકત છે, માલ નથી. માલ ન હોવાથી તેને વેચાણ ખાતે જમા કરી શકાય નહીં. એટલે સુધારણામાં જે ભૂલથી આપણે વેચાણ ખાતે જમા કર્યું છે એને આપણે ઉધાર કરશું. વેચાણ ખાતે ઉધાર, આપણે વેચાણ ખાતે જમા લખ્યા છે 22,000, એને ઉધાર કરશું. સાચા નોંધશું. યંત્ર ધંધામાંથી જાય છે 20,400ની કિંમતે, તે 20,400 અને અહીંયા આપણને નફો થશે 1,600નો. તે યંત્ર વેચાણના નફા. બાબત છે યંત્ર વેચાણની નોંધ ભૂલથી વેચાણ નોંધમાં કરી તેની ભૂલ સુધારણા. 9 નંબરનો વ્યવહાર. દેવી હુંડી નોંધનો સરવાળો ₹300 ઓછો કર્યો છે. સરવાળો ઓછો કર્યો હોય તેની આમ નોંધ લખાય, માત્ર નોંધ થાય. અહીંયા નોંધ લખશું કે દેવી હુંડી ખાતાની દેવી હુંડી લેણી હુંડી હંમેશા ઉધાર બાકી દર્શાવે, દેવી હુંડી હંમેશા જમા બાકી દર્શાવે. દેવી હુંડી ખાતાની જમા બાજુ
રૂપિયા 900 લખી વિગતના ખાનામાં સરવાળો ઓછો ગણ્યો એમ લખવાથી ભૂલ શું થશે? 10 નંબરની આ પદ અહીંયા ઉપર કરું છું. માર્ચ 2015 માં મળેલો વટાવ અને આપેલો વટાવ અનુક્રમે 3400 એટલે મળેલો 3400 અને આપેલો 3600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધાયો છે. એટલે મળેલ વટાવ અને આપેલ વટાવના બે ખાતા હોય. આ મળેલ વટાવ અને અહીંયા આપેલ વટાવ. મળેલ વટાવ અને આપેલ વટાવના બે ખાતા હોય. અહીંયા આપણને મળેલો વટાવ છે 3400. મળેલો વટાવ જમા બાજુ લખાય, 3400 જમા બાજુ લખવાના હતા અને 3600 ઉધાર બાજુ લખવાના હતા. ભૂલથી આપણે બંનેની ઉલટી બાજુ નોંધ કરી છે. એટલે અહીંયા આપણે નોંધ કરશું કે મળેલ વટાવ ખાતે જમા કરવાના હતા 3400, ભૂલથી જમા કર્યા છે આપણે 3600. ઊંધા લખાઈ ગયા છે. લખવાના હતા 3400 એટલે 3600 લખાઈ ગયા. જ્યાં આગળ 3600 લખવાના હતા ત્યાં 3400 લખાઈ ગયા. આ સાચા હતા. ભૂલથી આપણે 3600 લખ્યા છે. તો શું કરશું? તો કે મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ બાજુ રૂપિયા 200 લખશું અને આપેલ વટાવમાં લખવાના હતા 3600 સાચા લખ્યા 3400. તો 200 રૂપિયા શું લખ્યા? ઓછા લખ્યા. તો ત્યાં 200 રૂપિયા લખી દઈશું. એટલે એની નોંધ કરશું કે આ વ્યવહારની ભૂલ સુધારણા નોંધ થશે નહીં, પરંતુ મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ રૂપિયા 200 અને આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ રૂપિયા 200 લખી વિગતના ખાનામાં ભૂલથી વિગતના ખાનામાં ઉલટ સુલટ ખતવણી કરી તેના એમ લખવાથી ભૂલ સુધરશે. કઈ ભૂલ થાય છે એ અગત્યની છે. એ વિગતતા નહીં આવવું જોઈએ. અહીંયા આપણે સ્વાધ્યાય દાખલા નંબર 6 પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર બંને બાજુ અહીંયા ખાતા છેલ્લો વ્યવહાર પૂર્ણ થાય પછી રકમના સરવાળા મળે.